ભરૂચ જિલ્લા આમ આદમીના 25થી વધુ કાર્યકરો સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓની ગરમી વચ્ચે ભાજપમાં જોડાયા હતા। જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને મહામંત્રીએ તેઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી પરેશ પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના 25થી વધુ યુવા કાર્યકરોએ ભગવો ધારણ કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના આપના એએસપીએસ પ્રમુખ હિતેશ વસાવા સહિત અન્ય આગેવાન તેમના ડઢાલ અને સારંગપુર ગામના સમર્થક યુવાનો સાથે ભાજપમાં જોડાયા હતા, જેઓને ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, મહામંત્રીએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। સારંગપુરના ઉમેદવાર કુસુમબેન સન્મુખભાઈ રાણા વસાવા કે જેમને ઉમેદવારીને એમના નામને ધ્યાનમાં લઈ અને એમની સાથે કાર્યરત રહેવા માટેનો અને એમને જીતાડવા માટે આ બધા સૌ કટિબદ્ધ થયા છે અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પધાર્યા છે। તો આપ સૌનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ, હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ અને વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યમાં સહભાગી થવા આપ સૌને આમંત્રિત કરીએ છીએ। પ્રકાશભાઈ, આપના ભરૂચ જિલ્લાનો જો કોઈ યાદી નથી જતી, એની પહેલા નામ કેવી લીક થઈ ગયા ઉમેદવારો? નહીં, એ તો સૂચના આપવામાં આવી કે ભાઈ તમે તૈયારી રાખજો, ભલે યાદી તો આવશે, આ ટૂંક સમયમાં આવશે, કલાક 2 કલાકમાં, એટલે એના માટે કોઈ વિવાદ નથી। અમે 2021થી અમે આમ આદમી પાર્ટી સાથે હતા, ત્યાર પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આમ આદમી પાર્ટીમાં પોતાના જે કાર્યકર્તાઓ છે, જે સક્રિય છે, જે ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી રહ્યા છે, એ લોકોની કોઈ વેલ્યુ નથી અને પોતાનો જ ફાયદો શોધી રહ્યા છે આ લોકો, મોટા નેતાઓ। એટલા માટે અમે નારાજ થઈને અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જ્યાં છેવાડાના નાનામાં નાના માણસ સુધી એમની વિચારધારા સારી છે અને બધા માણસને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે, એટલા માટે અમે જોડાઈએ છીએ। આજે અમે સારંગપુરના ઘણા મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા છે।